આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું છે અલગ અલગ ટાઈપ્સ ઓફ ઇમ્યુનિટીના જે એના પછી જે નેક્સ્ટ ટોપિક છે એડપ્ટિવ ઇમ્યુનિટી એટલે કે સ્પેસિફિક ઇમ્યુનિટી. લાસ્ટ ટાઈમ આપણે જે જોયું હતું એ બધા ટાઈપ્સ થાય છે એના હતા નોન સ્પેસિફિક ઇમ્યુનિટીના હતા, બરાબર. ધેન એડપ્ટિવ ઇમ્યુનિટી ઓર સ્પેસિફિક ઇમ્યુનિટી. સ્પેસિફિક ઇમ્યુનિટીનું જે ઇન્ટ્રોડક્શન છે એમાં છે ઇન્ટ્રોડક્શન. એડપ્ટિવ ઓર સ્પેસિફિક ઇમ્યુનિટી ઇઝ કેપેબલ ઓફ રિકોગ્નાઇઝિંગ એન્ડ એલિમિનેટિંગ ફોરેન માઇક્રોબ્સ એન્ડ મોલેક્યુલ સ્પેસિફિકલી. અહીંયા જે સ્પેસિફિક ઇમ્યુનિટીમાં શું થશે કે જે ફોરેન પાર્ટિકલ છે અથવા જે ફોરેન માઇક્રો ઓર્ગેનિઝમ છે એને સ્પેસિફિકલી રિમૂવ કરવામાં આવશે, બરાબર. કઈ રીતે કે સૌથી પહેલાં એને સ્પેસિફિકલી રિકોગ્નાઇઝ કરવામાં આવશે, પછી એને રિમૂવ કરવામાં આવશે. એડપ્ટિવ ઇમ્યુન રિસ્પોન્સ હેઝ ફોલોઈંગ 4 કેરેક્ટરિસ્ટિક્સ. એના જે કેરેક્ટરિસ્ટિક્સ છે એન્ટીજન સ્પેસિફિસિટી. સૌથી પહેલું શું છે? એન્ટીજન સ્પેસિફિસિટી, મતલબ કે સ્પેસિફિક એન્ટીજન છે એની સાથે બાઇન્ડ થશે. ધેન ઇમ્યુનોલોજીકલ મેમરી. જે એન્ટીજન છે એને મેમોરાઇઝ કરશે, મતલબ કે એક વખત એન્ટીજને અટેક કરેલું છે તો એને શું કરશે? રિકોગ્નાઇઝ મેમોરાઇઝ કરશે, અને જે એ જ એન્ટીજન બીજી વખત જ્યારે અટેક કરશે ત્યારે એને રિકોગ્નાઇઝ કરશે, એટલે કે એને ઓળખી જશે, બરાબર. તો એને કહેવાય ઇમ્યુનોલોજીકલ મેમરી. એન્ડ ધેન ડિસ્ક્રિમિનેટ બિટવીન સેલ્ફ એન્ડ નોન સેલ્ફ. જે શું કરશે? આપણા બોડીના જે સેલ છે એને આપણે સેલ્ફ સેલ કહીએ, અને જે ફોરેન પાર્ટિકલ છે કે જે એન્ટીજન છે કે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એને નોન સેલ્ફ, બરાબર. તો જે આ ટાઈપની જે ઇમ્યુનિટી છે, મતલબ જે સ્પેસિફિક ઇમ્યુનિટીમાં શું થશે? ડિસ્ક્રિમિનેટ બિટવીન સેલ્ફ એન્ડ નોન સેલ્ફ, એટલે કે સેલ્ફ સેલ કયા છે અને નોન સેલ્ફ કયા છે બંનેને ડિફરન્શિએટ કરશે. આ ત્રણ એના મેઇન કેરેક્ટર છે. સૌથી પહેલાં સ્પેસિફિસિટી જોઈએ આપણે. તો સ્પેસિફિસિટીમાં શું થશે? તો સ્પેસિફિસિટી ધીસ એલાઉ immune system to recognize and react against only those antigen against which the immune response is produced. કે એવા એન્ટીજન છે કે જે ઇમ્યુન રિસ્પોન્સ એન્ટીજન અગેન્સ્ટ વિચ ઇમ્યુન રિસ્પોન્સ ઇઝ પ્રોડ્યુસ, કે જેની અગેન્સ્ટમાં ઇમ્યુન રિસ્પોન્સ પ્રોડ્યુસ થશે, એટલે કે સ્પેસિફિકલી બાઇન્ડ થશે એન્ટીજન સાથે. The antibody can distinguish between two protein molecules that differs is only a single amino acid. અહીંયા કેટલું ડિફરન્સિએશન થશે કે સપોઝ છે કે કોઈ પ્રોટીનમાં ખાલી બે એમિનો એસિડનો એક સિંગલ એમિનો એસિડનો જ ડિફરન્સ હશે તો એ બંનેને ડિફરન્શિએટ કરી શકે, એટલે કે એટલું સ્પેસિફિકલી એનું બાઇન્ડિંગ થશે. ધીસ અલાઉ ધ ઇમ્યુન સિસ્ટમ ટુ બી હાઈલી સ્પેસિફિક ઇન બાઇન્ડિંગ વિથ એન્ટીજન. એટલે અહીંયા હાઈલી સ્પેસિફિકલી બાઇન્ડિંગ થશે, એટલે માઇનર ચેન્જીસ હશે. સપોઝ છે કે સિંગલ એમિનો એસિડનો ચેન્જ હશે તો એ સ્પેસિફિકલી બાઇન્ડિંગ થશે. એટલા માટે અહીંયા અલાઉ ધ ઇમ્યુન સિસ્ટમ ટુ બી હાઈલી સ્પેસિફિક ઇન બાઇન્ડિંગ વિથ એન્ટીજન. ધેન ડાયવર્સિટી. ધ ઇમ્યુન સિસ્ટમ કેન રિકોગ્નાઇઝ અ હ્યુજ રેન્જ ઓફ ફોરેન કમ્પાઉન્ડ. એટલે ઘણા બધા કમ્પાઉન્ડને છે અલગ અલગ રીતે છે એ રિકોગ્નાઇઝ કરી શકશે, એટલે એઝ મેની એઝ બિલિયન્સ એન્ડ કેન રિએક્ટ અગેન્સ્ટ ધેમ ઇન્ડિવિજ્યુઅલી. એના બધા સાથે ઇન્ડિવિજ્યુઅલી રિએક્ટ કરી શકશે, એટલે સ્પેસિફિકલી બાઇન્ડ કરીને બધાને ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સ આપશે, એટલે હ્યુજ ડાયવર્સિટી છે. ધેન ઇમ્યુનોલોજીકલ મેમરી. વેન ધ સેમ એન્ટીજન ઇઝ એન્કાઉન્ટર્ડ ફોર ધ સેકન્ડ ટાઈમ. એટલે શું થશે? એક એન્ટીજન છે ને એક વખત અટેક કરેલું છે બોડી ઉપર, બરાબર. આ જ એન્ટીજન છે જ્યારે સેકન્ડ ટાઈમ અટેક કરશે ત્યારે શું કરશે? આપણા બોડીના જે સેલ છે એ શું કરશે? એને રિકોગ્નાઇઝ કરશે, એટલે ઓળખી જશે કે આ જે એન્ટીજન છે એને બીજી વખત અટેક કરેલું છે, બરાબર. વેન ધ સેમ એન્ટીજન ઇઝ એન્કાઉન્ટર્ડ ફોર ધ સેકન્ડ ટાઈમ. બીજી વખત જ્યારે અટેક કરશે ત્યારે ધ સેકન્ડ એન્ડ સબસિક્વન્ટ ઇમ્યુન રિસ્પોન્સ ઇઝ ક્વિકર. એટલે જે બીજી વખત ઇમ્યુન રિસ્પોન્સ જ્યારે આપશે ત્યારે કેવો આપશે? ઝડપથી આપશે. એન્ડ ધ લાર્જર ધેન ધ ફર્સ્ટ વન. અને જે પહેલી વખત જે ઇમ્યુન રિસ્પોન્સ આપ્યો હતો એના કરતાં જે બીજી વખત જે ઇમ્યુન રિસ્પોન્સ આપશે કેવો હશે? વધારે હશે. ડ્યુ ટુ ધીસ કેરેક્ટરિસ્ટિક્સ. અને આવું જે થાય છે શેના લીધે થાય છે? ઇમ્યુનોલોજીકલ મેમરીના લીધે. શું કામ? કેમ કે જ્યારે ફર્સ્ટ ટાઈમ અટેક કરે છે બોડીમાં એન્ટીજન ત્યારે જે ઇમ્યુન રિસ્પોન્સ આપે છે એમાં ઇમ્યુન રિસ્પોન્સમાં ટાઈમ લાગશે, અને ફર્સ્ટ ટાઈમ છે એટલે એને રિકોગ્નાઇઝ કરશે નહીં, પણ એના એ જ એન્ટીજન જ્યારે સેકન્ડ ટાઈમ અટેક કરશે ત્યારે આપણા બોડીમાં શું થશે? મેમરી સેલ જનરેટ થશે, બરાબર. આ જે મેમરી સેલ છે એનું ફંક્શન શું છે? કે જે એન્ટીજન એના એ જ એન્ટીજન જ્યારે સેકન્ડ ટાઈમ અટેક કરશે ત્યારે એને રિકોગ્નાઇઝ કરશે અને ક્વિક રિસ્પોન્સ આપશે, બરાબર. ધ ઇમ્યુન સિસ્ટમ કન્ફર્સ અસ ધ લાઈફ ટાઈમ ઇમ્યુનિટી ટુવર્ડ્સ ધ ઇન્ફેક્શિયસ એજન્ટ. એટલે આ જે છે એ શું છે? લાઈફ ટાઈમ ઇમ્યુનિટી ટુવર્ડ્સ ધ ઇન્ફેક્શિયસ એજન્ટ, એટલે લાઈફ ટાઈમ સુધી એને રિકોગ્નાઇઝ કરી શકે. તેને ડિસ્ક્રિમિનેશન બિટવીન સેલ્ફ એન્ડ નોન સેલ્ફ. આ ટાઈપની જે ઇમ્યુનિટી છે એમાં શું થશે? ડિસ્ક્રિમિનેશન થશે સેલ્ફ અને નોન સેલ્ફ જે સેલ છે એમાં.
આપણે જે સેલ્ફ કીધું મતલબ કે આપણા જ બોડીના જે સેલ છે એને આપણે સેલ્ફ સેલ કહીએ છીએ, અને જે ફોરેન પાર્ટિકલ છે મતલબ જે કોઈ એન્ટીજન છે, બેક્ટેરિયા છે, વાયરસ છે કે પેરાસાઇટ છે કે ફંજાઈ છે, કોઈ પણ એને આપણે નોન સેલ્ફ કહીએ છીએ. તો જે ઇમ્યુન સેલ છે એ નોન સેલ્ફ સેલ છે એની અગેન્સ્ટમાં જ રિએક્શન આપશે, જે આપણા બોડીના સેલ છે એની અગેન્સ્ટમાં રિએક્શન આપશે નહીં. ધ ઇમ્યુન સિસ્ટમ કેન રિકોગ્નાઇઝ સેલ્ફ એન્ડ નોન સેલ્ફ કમ્પાઉન્ડ એન્ડ રિસ્પોન્સ ટુ ઓનલી નોન સેલ્ફ કમ્પાઉન્ડ, એટલે જે નોન સેલ્ફ કમ્પાઉન્ડ છે, જે ફોરેન પાર્ટિકલ છે એની અગેન્સ્ટમાં જ રિસ્પોન્સ આપશે. ઇફ ધ સિસ્ટમ ફેલ ટુ ડિસ્ક્રિમિનેટ સેલ્ફ એન્ડ નોન સેલ્ફ, હવે સપોઝ છે કે એવું બને કે આપણી જે બોડીની સિસ્ટમ છે એ ફેલ થાય કે જે ડિસ્ક્રિમિનેટ ન કરી શકે, ડિફરન્શિએટ ન કરી શકે કયા સેલ છે એ સેલ્ફ સેલ છે અથવા કયા સેલ છે એ નોન સેલ્ફ છે, તો શું થશે? ફેટલ ટાઈપ ઓફ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર, એક ટાઈપનો જે ડિસઓર્ડર થાય છે જેને કહેવાય ઓટો ઇમ્યુન ડિસઓર્ડર વિલ બી જનરેટેડ, વેર કે જે ઓટો ઇમ્યુન ડિસીઝ છે એમાં શું થાય છે, ડિસઓર્ડર છે એમાં શું થશે? વેર ઇટ ટ્રાઇઝ ટુ એલિમિનેટ સેલ્ફ કમ્પોનન્ટ્સ ઇન્સ્ટેડ ઓફ નોન સેલ્ફ, એટલે એમાં શું થશે? જે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે એમાં શું થશે? જે નોન સેલ્ફ સેલ છે એને એલિમિનેટ કરવાની બદલે શું થઈ જશે? સેલ્ફ સેલ છે એને એલિમિનેટ કરશે, બરાબર. તો આ એક ટાઈપનો ડિસઓર્ડર છે કે જ્યારે આ ડિસ્ક્રિમિનેશનમાં અથવા જે ડિફરન્સિએશનમાં આવો પ્રોબ્લેમ થાય ત્યારે, બરાબર. તો આ જે મેઇન 4 કેરેક્ટરિસ્ટિક્સ છે એની છે આ સ્પેસિફિક ઇમ્યુનિટીના જે મેઇન 4 કેરેક્ટર્સ છે, બરાબર. હવે અહીંયા તમને એક આપેલું છે કે એડપ્ટિવ ઓર સ્પેસિફિક ઇમ્યુનિટી છે એના મેઇન 2 ટાઈપ્સ છે, હ્યુમરલ ઇમ્યુનિટી એન્ડ સેલ્યુલર ઇમ્યુનિટી છે. હ્યુમરલ ઇમ્યુનિટી છે એ શેના લીધે ઇમ્યુનિટી છે એ એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી છે, અને જે સેલ્યુલર ઇમ્યુનિટી છે એ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી છે. ફર્સ્ટ ઓફ ઓલ, હ્યુમરલ ઇમ્યુનિટી ઓર એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી. Name for the fluid or humors of the body is based on the action of soluble proteins called antibody. અહીંયા જે છે એ પ્રોડ્યુસ થશે, શું થશે? સોલ્યુબલ પ્રોટીન પ્રોડ્યુસ થશે કે જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ. That occurs in the body fluid and on the plasma membrane. ક્યાં હશે? પ્લાઝ્મા મેમ્બ્રેન ઉપર આ એન્ટીબોડી જોવા મળશે ઓફ ધ બી લિમ્ફોસાઇટ. બી લિમ્ફોસાઇટની જે પ્લાઝ્મા મેમ્બ્રેન છે ત્યાં આ એન્ટીબોડી છે એ જોવા મળશે. સર્ક્યુલેટિંગ એન્ટીબોડીઝ બાઇન્ડ્સ ટુ બેક્ટેરિયા. હવે શું થશે? જે સર્ક્યુલેટિંગ એન્ટીબોડીઝ છે એ બેક્ટેરિયા સાથે બાઇન્ડ થશે, બેક્ટેરિયા અથવા ટોક્સિન્સ અથવા એક્સ્ટ્રાસેલ્યુલર વાયરસીસ કે કોઈ પણ ફોરેન પાર્ટિકલ હોય, ન્યુટ્રલાઇઝિંગ ધેમ, અને એને શું કરશે? ન્યુટ્રલાઇઝ કરશે. ઓર ટેગિંગ ઓર માર્કિંગ ધેમ ફોર ડિસ્ટ્રક્શન બાય સ્પેસિફિક મિકેનિઝમ. કાં તો એને ડાયરેક્ટ ન્યુટ્રલાઇઝ કરશે, કાં તો એને માર્કિંગ કરશે કે જે સ્પેસિફિક મિકેનિઝમથી એનું કિલિંગ થાય, બરાબર, ડિસ્ટ્રક્શન થાય. ધેન સેલ્યુલર ઇમ્યુનિટી. સેલ્યુલર ઇમ્યુનિટીમાં શું હશે? જેને આપણે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કહીએ છીએ, ઇઝ બેઝડ ઓન ધ એક્શન ઓફ સ્પેસિફિક કાઇન્ડ ઓફ ટી લિમ્ફોસાઇટ. અહીંયા શું હશે? પહેલામાં શું હતું? બી લિમ્ફોસાઇટ અને જે એન્ટીબોડી, જ્યારે અહીંયા શું હશે? ટી લિમ્ફોસાઇટ હશે. ધેટ ડાયરેક્ટલી અટેક સેલ ઇન્ફેક્ટેડ વિથ વાયરસીસ ઓર પેરાસાઇટ્સ, ટ્રાન્સપ્લાન્ટેડ સેલ ઓર ઓર્ગન્સ એન્ડ કેન્સરસ સેલ. જે શું કરશે? ડાયરેક્ટ અટેક કરશે કોના ઉપર? સ્પેસિફિક kinds of T lymphocyte that directly attack cell infected with viruses. એટલે કોઈ સેલ છે વાયરસથી ઇન્ફેક્ટ થયા હોય અથવા પેરાસાઇટથી ઇન્ફેક્ટ થયા હોય અથવા ટ્રાન્સપ્લાન્ટેડ સેલ હોય અથવા કોઈ ઓર્ગન્સ કે જે કેન્સરસ સેલ હોય, બરાબર, એમાં ડાયરેક્ટ અટેક કરશે. ટી સેલ કેન લાઇઝ ધીસ સેલ્સ. જે ટી સેલ છે આ ટાઈપના જે સેલ છે વાયરસીસ કે પેરાસાઇટ જે અટેક કરેલા સેલ હોય આને ડાયરેક્ટ લાઇઝ કરશે એન્ડ રિલીઝ ધ કેમિકલ, અને શું કરશે? કેમિકલ રિલીઝ કરશે. જે કેમિકલ રિલીઝ કરે છે એને આપણે કહીએ છીએ સાઇટોકાઇન્સ, બરાબર. ધેટ એન્હાન્સ સ્પેસિફિક ઇમ્યુનિટી એન્ડ નોન સ્પેસિફિક ડિફેન્સ સચ એઝ ફેગોસાઇટોસિસ એન્ડ ઇન્ફ્લામેશન. છે શું કરશે? સ્પેસિફિક ઇમ્યુનિટી છે એને એન્હાન્સ કરશે એન્ડ નોન સ્પેસિફિક ઇમ્યુનિટી છે જે ફેગોસાઇટોસિસની પ્રોસેસ અને ઇન્ફ્લામેશનની પ્રોસેસ છે એ થશે. અહીંયા જે તમને ડાયાગ્રામમાં આપેલું છે, સૌથી પહેલાં એક હ્યુમન બોડી આપેલું છે અને ઉપર જે છે વેરિયસ પોસિબલ એન્ટીજન ઓર સોર્સ ઓફ એન્ટીજન. અહીંયા તમને જે આપેલું છે શું છે? વેરિયસ પોસિબલ એન્ટીજન અથવા સોર્સ ઓફ એન્ટીજન, એટલે કે એન્ટીજન તરીકે કોઈ પણ હોઈ શકે. અહીંયા પેરાસાઇટ્સ હોઈ શકે, ફોરેન પ્રોટીન હોય, બેક્ટેરિયા હોય, વાયરસીસ હોય, ફંજાઈ હોય, એટલે આવા કોઈ પણ ફોરેન પાર્ટિકલ છે જે એન્ટીજન તરીકે હ્યુમન બોડી ઉપર જ્યારે અટેક કરે ત્યારે શું થશે? 2 types of immunity are generated. 2 ટાઈપની ઇમ્યુનિટી છે જનરેટ થશે, કાં તો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કાં તો હ્યુમરલ ઇમ્યુનિટી, બરાબર. અહીંયા જે હ્યુમરલ ઇમ્યુનિટી છે એમાં શું થશે? હ્યુમરલ ઇમ્યુનિટી એમાં શું થશે? બી સેલ જનરેટ થાય, બરાબર. બી સેલ છે જે બોન મેરોમાં મેચ્યોર થાય છે એને આપણે બી સેલ કહીએ છીએ, તો બી સેલ જનરેટ થશે. બી સેલ છે એની સરફેસ ઉપર જેમ આપણે વાત કરી કે બી સેલ સરફેસ ઉપર શું હશે? આ જે છે એ શું છે? એન્ટીબોડી,
તો એ એન્ટીબોડી છે એ જે ફોરેન પાર્ટિકલ છે જેને આપણે એન્ટીજન કહીએ છીએ એન્ટીજન સાથે બાઇન્ડ થશે, બરાબર. હવે એન્ટીબોડી અને એન્ટીજન બાઇન્ડ થશે એટલે શું થશે, અહીંયા જે બી સેલનું ડિવિઝન થશે, બી પ્લાઝ્મા સેલ અને મેમરી સેલમાં. જે પ્લાઝ્મા સેલ અને મેમરી સેલ છે એમાંથી જે પ્લાઝ્મા સેલ છે એ શું કરે છે, એન્ટીબોડીનું સિક્રેશન કરશે. એટલે અહીંયા જે શું છે, એન્ટીબોડી સિક્રેટિંગ પ્લાઝ્મા સેલ, એટલે શું કરશે, જે પ્લાઝ્મા સેલ છે એ એન્ટીબોડી સિક્રેટ કરશે. અને આ જે એન્ટીબોડી છે એ એન્ટીજન સાથે સ્પેસિફિકલી બાઇન્ડ થશે, એન્ટીજન સાથે સ્પેસિફિકલી બાઇન્ડ થશે અને એન્ટીજનને ડિસ્ટ્રોય કરશે, બરાબર. તો આ થયું હ્યુમરલ ઇમ્યુનિટી, બરાબર. હવે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી જોઈ લો. તો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીમાં શું થશે, અહીંયા જે છે ટી સેલ છે એ રિસ્પોન્સિબલ છે, બરાબર. ટી સેલ છે એ થાઇમસમાં મેચ્યોર થશે, બરાબર. તો ટી સેલ છે જ્યારે એન્ટીજનના કોન્ટેક્ટમાં આવશે ત્યારે એના બે ડિવિઝન થશે કે ટી હેલ્પર સેલ અને ટી સાઇટોટોક્સિક, ટી સેલના 2 ટાઈપ્સ છે, ટી હેલ્પર સેલ અને ટી સાઇટોટોક્સિક સેલ. એમાંથી હેલ્પર ટી સેલ છે એનું શું થશે, એન્ટીજન સાથે બાઇન્ડ થશે. હેલ્પર ટી સેલ છે એન્ટીજન સાથે બાઇન્ડ થશે ત્યારે એન્ટીજન એન્ડ ક્લાસ 2 MHC મોલેક્યુલ ઓન એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. કોની સાથે બાઇન્ડ થશે, હેલ્પર ટી સેલ એન્ટીજન એન્ડ ક્લાસ 2 MHC મોલેક્યુલ ઓન એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ ઉપર શું હશે, ક્લાસ 2 MHC મોલેક્યુલ. MHC મોલેક્યુલ શું છે, મેજર હિસ્ટોકોમ્પેબિલિટી કોમ્પ્લેક્સ, બરાબર. તો એની સાથે બાઇન્ડ થશે એટલે હેલ્પર ટી સેલ છે એક્ટિવેટ થશે. એક્ટિવેટેડ હેલ્પર ટી સેલ, એક્ટિવેટેડ હેલ્પર ટી સેલ છે એ શું કરશે, સાઇટોકાઇન્સ રિલીઝ કરશે, બરાબર. અહીંયા જુઓ, આ શું થયું, સાઇટોકાઇન સિક્રેશન. એટલે જે એક્ટિવેટેડ હેલ્પર ટી સેલ છે સાઇટોકાઇન સિક્રેટ કરશે અને જે સાઇટોકાઇન્સ છે શું કરશે, અહીંયા હેલ્પર ટી સેલ એન્ડ સાઇટોકાઇન્સ. આ જે સાઇટોકાઇન્સ છે એ એન્ટીબોડી પ્રોડક્શન માટે હેલ્પ કરશે, બરાબર. હવે આ બાજુ જુઓ, સાઇટોટોક્સિક ટી સેલ. સાઇટોટોક્સિક ટી સેલનું શું ફંક્શન છે, તો સાઇટોટોક્સિક ટી સેલ જ્યારે એન્ટીજન સાથે બાઇન્ડ થશે ત્યારે એન્ટીજન એન્ડ કોની સાથે બાઇન્ડ થશે, ક્લાસ 1 MHC મોલેક્યુલ ઓન સેલ સરફેસ. જે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલની સરફેસ ઉપર જે ક્લાસ 1 MHC મોલેક્યુલ છે એટલે કે જે મેજર હિસ્ટોકોમ્પેબિલિટી કોમ્પ્લેક્સ એની સાથે બાઇન્ડ થશે એટલે એક્ટિવેટેડ સાઇટોટોક્સિક ટી લિમ્ફોસાઇટ જનરેટ થશે. એક્ટિવેટેડ ટી સાઇટોટોક્સિક ટી લિમ્ફોસાઇટ જનરેટ થશે જે આ રીતનું કોમ્પ્લેક્સ બનાવશે, બરાબર. અને વાયરસ ઇન્ફેક્ટેડ સેલ છે એને કિલ કરશે, બરાબર. તો આ થયું સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી અથવા ટી સેલ ઇમ્યુનિટી, ધ હ્યુમરલ એન્ડ સેલ મીડિયેટેડ બ્રાન્ચ ઓફ ઇમ્યુનિટી. Then the types of acquired immunity. Acquired immunity refers to the types of specific immunity a host develop after exposure to suitable antigen. Acquired immunity છે એ ક્યારે આપણે શું કહી શકીએ, refers to as types of specific immunity જનરેટ ક્યારે થશે, હોસ્ટ ડેવલપ આફ્ટર એક્સપોઝર ટુ અ સ્યુટેબલ એન્ટીજન. આ જે એક્વાયર્ડ ટાઈપ ઇમ્યુનિટી છે એ ક્યારે જનરેટ થશે અથવા ક્યારે ડેવલપ થશે કે એક વખત સ્યુટેબલ એન્ટીજનથી અથવા કે કોઈ પણ એન્ટીજનથી એક વખત જ્યારે તમે એક્સપોઝરમાં આવશે એટલે એક વખત એન્ટીજનનો અટેક થશે પછી આ ટાઈપની ઇમ્યુનિટી છે એ જનરેટ થશે. ઓર આફ્ટર ટ્રાન્સફર ઓફ એન્ટીબોડીઝ ઓર લિમ્ફોસાઇટ ફ્રોમ એન ઇમ્યુન ડોનર. અથવા શું થશે, બીજી કોઈ રીતે આપણે કહી શકીએ કે ડાયરેક્ટ તમે એન્ટીબોડીને ટ્રાન્સફર કરો ત્યારે આ ટાઈપની એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એ જનરેટ થશે અથવા ડેવલપ થશે, બરાબર. Acquired immunity can be obtained by natural or artificial mean and actively or passively. એના અલગ અલગ ઘણા બધા ટાઈપ છે કે એક્વાયર્ડ ઇમ્યુનિટી છે આપણે આર્ટિફિશિયલ નેચરલી પણ મળે છે અને આર્ટિફિશિયલ પણ છે. એન્ડ એક્ટિવ ફોર્મમાં પણ હશે અને પેસિવ ફોર્મમાં પણ હશે. એનું તમે ડિસ્ક્રિપ્શન જોઈ લો અહીંયા. એક્વાયર્ડ ઇમ્યુનિટીના મેઇન 2 ટાઈપ્સ છે, નેચરલ એક્વાયર્ડ ઇમ્યુનિટી એન્ડ આર્ટિફિશિયલ એક્વાયર્ડ ઇમ્યુનિટી. નેચરલ એક્વાયર્ડ ઇમ્યુનિટીમાં જે એક્ટિવ ફોર્મમાં નેચરલ એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એમાં એક્ઝામ્પલ આપેલું છે, એન્ટીબોડીઝ ઓર એક્ટિવેટેડ લિમ્ફોસાઇટ્સ આર પ્રોડ્યુસ એઝ એ રિઝલ્ટ ઓફ ઇન્ફેક્શન. કે સપોઝ છે કે કોઈ પણ પર્સન છે એને એક વખત એન્ટીજનનો અટેક થયો છે એના ઉપર, બરાબર. એ એન્ટીજનના અટેક થયો છે એટલે એના માટે શું થશે, એની અગેન્સ્ટમાં એન્ટીબોડી જનરેટ થશે. તો આ એન્ટીબોડી જનરેટ કરવા માટે આપણા બોડીએ શું કર્યું, એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું. એટલા માટે આ ટાઈપનું જે ઇન્ફેક્શન થયું હતું એ નેચરલ ઇન્ફેક્શન હતું અથવા જે એન્ટીજને અટેક કર્યું છે એ નેચરલી અટેક કર્યું છે, પણ આપણા બોડીએ એમાં પાર્ટિસિપેટ કરીને એક્ટિવ પાર્ટિસિપેટ કરીને એન્ટીબોડી જનરેટ કર્યા. એટલા માટે એને કહેવાય નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી, બરાબર. હવે નેચરલ એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એ
નેચરલ ઇમ્યુનિટી પેસિવ ફોર્મમાં પણ હોય. પેસિવ ફોર્મમાં શું થશે કે જે આપણું બોડી છે એ એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે નહીં, ડાયરેક્ટ ઇમ્યુનિટી છે એને એક્સેપ્ટ કરશે. બરાબર, અહીંયા પેસિવ ફોર્મમાં જે નેચરલ ઇમ્યુનિટી છે એનું એક્ઝામ્પલ આપેલું છે, એન્ટીબોડીઝ આર પાસ ટુ અ ફિટસ થ્રુ ધ પ્લેઝન્ટા. બરાબર, કે જે મધર થ્રુ જે ફિટસમાં પાસ થાય છે એન્ટીબોડીઝ, એ તો જે ફિટસનું બોડી છે એ કાંઈ પાર્ટિસિપેટ કરતું નથી એન્ટીબોડી પ્રોડક્શન માટે. બરાબર, તો શું થાય છે, જે મધરમાં ઓલરેડી એન્ટીબોડી છે એ ફિટસમાં પાસ થાય છે, તો આ કયા ફોર્મમાં કહેવાય, પેસિવ ફોર્મમાં કહેવાય. એટલા માટે નેચરલ પેસિવ ઇમ્યુનિટી. બરાબર, ધેન આફ્ટર આર્ટિફિશિયલ ઇમ્યુનિટીમાં શું થશે, એમાં પણ 2 ટાઈપ્સ છે, એક્ટિવ એન્ડ પેસિવ ફોર્મ. તો ફર્સ્ટ છે એન્ટીબોડીઝ આર પ્રોડ્યુસ્ડ એઝ એ રિઝલ્ટ ઓફ ઇમ્યુનાઇઝેશન વિથ અ વેક્સિન. સપોઝ છે કે વેક્સિનના ફોર્મમાં કોઈ એન્ટીજન છે તમારા બોડીમાં, તમે નેચરલી જે એન્ટીજન છે નેચરલી અટેક કરતું નથી, પણ તમે વેક્સિનના ફોર્મમાં અટેક કરાવો છો બોડીમાં. બરાબર, તો શું થશે, જે એન્ટીજન છે એની અગેન્સ્ટમાં આપણું બોડી શું કરશે, એન્ટીબોડી બનાવશે. બરાબર, તો એક્ટિવલી આપણા બોડીએ પાર્ટિસિપેટ કર્યું એટલા માટે એક્ટિવ, પણ જે એન્ટીજને આપણે આર્ટિફિશિયલી ઇન્જેક્ટ કર્યું છે. બરાબર, એટલે આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનાઇઝેશન. બરાબર, ધેન આફ્ટર આર્ટિફિશિયલી પેસિવ. આર્ટિફિશિયલી આપણે ઇન્જેક્ટ કરવાનું છે, પણ એમાં આ ટાઈપની ઇમ્યુનિટીમાં શું થશે, આપણું બોડી છે એ કોઈ એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે નહીં, એટલે ડાયરેક્ટ આપણે ઇમ્યુનિટી છે એ આપણે ઇન્જેક્ટ કરવાની છે. તો કઈ રીતે કરશું, એન્ટીબોડીઝ ધેટ હેવ બીન પ્રોડ્યુસ્ડ બાય અનધર એનિમલ. એટલે આપણે શું કરીએ કે જે કોઈ બીજા એનિમલે એન્ટીબોડી ઓલરેડી પ્રોડ્યુસ કરી છે એ એન્ટીબોડી આપણે ડાયરેક્ટ જ ખાલી ટ્રાન્સફર કરવાનું છે. બરાબર, ઓર ઇન વિટ્રો આર ગિવન ટુ ધ એનિમલ. એટલે જે પેશન્ટ છે એમાં આપણે ડાયરેક્ટ એન્ટીબોડી ઇન્જેક્ટ કરવાનું છે, એટલે પેશન્ટનું જે બોડી છે એને એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું નથી એન્ટીબોડી બનાવવા માટે. બરાબર, એને શું કર્યું, ડાયરેક્ટ જે આર્ટિફિશિયલ એન્ટીબોડી આપણે આપ્યા છે એને ડાયરેક્ટ એક્સેપ્ટ કર્યા, એટલે એને કહેવાય આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી. બરાબર, તો આ 4 ટાઈપ્સ છે આ એક્વાયર્ડ ઇમ્યુનિટીના. વન બાય વન જોઈ લઈએ આપણે. તો ફર્સ્ટ છે નેચરલ એક્વાયર્ડ ઇમ્યુનિટી. નેચરલી એક્વાયર્ડ એક્ટિવ ઇમ્યુનિટી જે આપણે જોયું એ જ રીતે કે નેચરલી કોઈ એન્ટીજને જ્યારે અટેક કર્યું હોય ને આપણું બોડી છે એ એક્ટિવલી એમાં પાર્ટિસિપેટ કરી એન્ટીબોડી બનાવવા માટે, ત્યારે જે ઇમ્યુનિટી જનરેટ થશે એને આપણે કહીશું નેચરલ એક્વાયર્ડ ઇમ્યુનિટી. તો નેચરલ એક્વાયર્ડ એક્ટિવ ઇમ્યુનિટી occurred when individuals immune system contact an antigenic stimulus such as infection. એટલે કોઈ ઇન્ડિવિજ્યુઅલને કે ફર્સ્ટ ટાઈમ ઇન્ફેક્શન થશે ત્યારે ધ ઇમ્યુન સિસ્ટમ રિસ્પોન્ડ, એટલે શું કરશે, ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે એનું ઇમ્યુન સિસ્ટમ છે રિસ્પોન્સ આપશે બાય પ્રોડ્યુસિંગ એન્ટીબોડી. એટલે જે પર્સન છે એનું બોડી એન્ટીબોડી બનાવશે બાય એક્ટિવેટેડ લિમ્ફોસાઇટ ધેટ ઇનએક્ટિવેટ એ ઓર ડિસ્ટ્રોય ધ એન્ટીજન. જે શું કરશે, એન્ટીજનને ડિસ્ટ્રોય કરશે. બરાબર, ધ ઇમ્યુનિટી પ્રોડ્યુસ કેન બી એધર લાઈફ લોંગ. આ ટાઈપની જે ઇમ્યુનિટી છે લાઈફ લોંગ પણ હોઈ શકે એઝ વિથ મિઝલ ઓર ચિકન પોક્સ. એટલે આ ફોર એક્ઝામ્પલ છે કે મિઝલ્સ અને ચિકન પોક્સ છે, એક વખત જે એના એન્ટીજન છે આપણા બોડીમાં અટેક કર્યા હશે મિઝલ્સ અને ચિકન પોક્સના, તો જે એ જ એન્ટીજન છે એના અગેન્સ્ટમાં એન્ટીબોડી છે આપણા બોડીમાં જનરેટ થઈ ગયા છે. એટલે આ ટાઈપની જે ઇમ્યુનિટી છે એ લાઈફ લોંગ છે ઓર લાસ્ટ ફોર ઓનલી ફ્યુ યર, અથવા અમુક વખત છે એવી ઇમ્યુનિટી છે અમુક વર્ષ સુધી પણ હોઈ શકે એઝ વિથ ટીટાનસ. જે ટીટાનસ છે એ અમુક વર્ષ સુધી જ હોય છે. બરાબર, એની ઇમ્યુનિટી. તો આ ટાઈપની ઇમ્યુનિટી છે એ લાઈફ લોંગ પણ હોઈ શકે અને અમુક ટાઈમ સુધી પણ હોઈ શકે. એના પછી છે નેચરલી એક્વાયર્ડ પેસિવ ઇમ્યુનિટી. જે નેચરલી એક્વાયર્ડ એક્ટિવ ઇમ્યુનિટીમાં શું હતું કે જે બોડી છે એ એક્ટિવલી પાર્ટિસિપેટ કરતું હતું એન્ટીબોડી બનાવવા માટે, જ્યારે અહીંયા શું હશે, બોડી છે એ એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે નહીં. બરાબર, તો અહીંયા શું છે એક્ઝામ્પલ નેચરલી એક્વાયર્ડ પેસિવ ઇમ્યુનિટી ઇન્વોલ્વ્સ ધ ટ્રાન્સફર ઓફ એન્ટીબોડી ફ્રોમ વન હોસ્ટ ટુ અનધર. અહીંયા શું થશે, ડાયરેક્ટ એન્ટીબોડી છે એ ટ્રાન્સફર કરવાનું છે બોડી, જે પેશન્ટનું બોડી કે જે પર્સન છે એનું બોડી છે એ કાંઈ એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે નહીં એન્ટીબોડી બનાવવાનું. બરાબર, અહીં એક્ઝામ્પલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ સમ ઓફ અ પ્રેગ્નેન્ટ વુમન્સ એન્ટીબોડીઝ પાસ અક્રોસ ધ પ્લેઝન્ટા ટુ હર ફિટસ. એટલે અહીંયા શું થશે, સપોઝ છે કે કોઈ પ્રેગ્નેન્ટ વુમન છે તો એના જે એન્ટીબોડી છે એ પ્લેઝન્ટા થ્રુ પાસ થઈને શેમાં જશે, એના ફિટસમાં. બરાબર, એટલે જે ફિટસનું બોડી છે એને કાંઈ પાર્ટિસિપેટ કર્યું નથી એન્ટીબોડી બનાવવા માટે. ફિટસને ડાયરેક્ટ એન્ટીબોડી મળશે કોનામાં થ્રુ, એના મધર થ્રુ. બરાબર,
તો આ ટાઈપની જે ઇમ્યુનિટી છે એને કેવું કહેવાય? પેસિવ ઇમ્યુનિટી. જેને એન્ટીબોડી મળે છે એ નેચરલી મળે છે એટલે આપણે નેચરલી કીધું, પણ અહીંયા જે ફિટસનું બોડી છે એ એક્ટિવલી પાર્ટિસિપેટ કરતું નથી એટલા માટે આપણે પેસિવ ઇમ્યુનિટી કીધી. એટલા માટે આ ટાઈપની જે ઇમ્યુનિટી છે એને આપણે શું કહીએ છીએ? નેચરલી એક્વાયર્ડ પેસિવ ઇમ્યુનિટી. ઇફ ધ ફિમેલ ઇઝ ઇમ્યુન ટુ ડિઝીઝ સચ એઝ પોલિયો ઓર ડિપ્થેરિયા, ધીસ પ્લેઝન્ટલ ટ્રાન્સફર ઓલ્સો ગિવ્સ ધ ફિટસ એ ન્યૂબોર્ન ઇમ્યુનિટી ટુ ધીસ ડિસીઝ. એને સપોઝ છે કે આ જે વુમન છે અથવા આ જે ફિમેલ છે, બરાબર, એને સપોઝ કોઈ ડિઝીઝ હશે તો એ ડિઝીઝના ઓર્ગેનિઝમ છે એ પાસ થશે પ્લેઝન્ટલ થ્રુ, અને જે ન્યૂબોર્ન બેબી હશે એમાં પણ આ ડિઝીઝ છે એ જોવા મળશે. ધેન આર્ટિફિશિયલ એક્વાયર્ડ ઇમ્યુનિટી. આર્ટિફિશિયલ એક્વાયર્ડ ઇમ્યુનિટીમાં શું થશે? નેચરલી કોઈ ઇન્ફેક્શન છે એ થતું નથી અથવા કોઈ નેચરલી એન્ટીજન છે એ અટેક કરતું નથી, પણ આપણે આર્ટિફિશિયલી અટેક કરાવી છે, બરાબર. તો આર્ટિફિશિયલ એક્વાયર્ડ એક્ટિવ ઇમ્યુનિટીમાં શું થશે? રિઝલ્ટ્સ when an animal is given an antigen preparation to induce the formation of antibody and activated lymphocyte. હવે આપણે શું કરીએ છીએ અહીંયા કે જે કોઈ એનિમલ છે એને આપણે આર્ટિફિશિયલી કોઈ એન્ટીજન છે એને ઇન્જેક્ટ કરી છે એના બોડીમાં, બરાબર. આ ઇન્જેક્શન શું કામ કરી છે? કે એના બોડીમાં એન્ટીબોડી જનરેટ કરવા માટે. ધીસ પ્રિપેરેશન ઇઝ કોલ્ડ વેક્સિન. આ ટાઈપનું જે બને છે એન્ટીબોડી એને આપણે શું કહીએ છીએ? વેક્સિન, બરાબર. એન્ડ ધ પ્રોસિજર ઇઝ કોલ્ડ વેક્સિનેશન. આ ટાઈપની જે પ્રોસિજર છે એને શું કહેવાય? વેક્સિનેશન. અ વેક્સિન કન્સિસ્ટ ઓફ પ્રિપેરેશન ઓફ કિલ્ડ ઓર્ગેનિઝમ. અને વેક્સિન બનાવવા માટે એટલે કે એન્ટીબોડી, આર્ટિફિશિયલ એન્ટીબોડી જનરેટ કરવા માટે આપણે જે ઓર્ગેનિઝમ, જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને ઇન્જેક્ટ કરી છે. આ જે ઓર્ગેનિઝમ છે એ કેવા હોય છે? કિલ્ડ માઇક્રો ઓર્ગેનિઝમ, બરાબર. અથવા જે વીકન્ડ ઓર્ગેનિઝમ એટલે કે જેને એટેન્યુએટેડ ઓર્ગેનિઝમ કહી. એટેન્યુએટેડ શું કામ? કેમ કે જો એક્ટિવ ફોર્મમાં ઓર્ગેનિઝમ હોય, બરાબર, કે જેનું ડિઝીઝ કઝિંગ કેપેસિટી છે જેટલી હોય એટલી જ હોય તો શું થશે? ડિઝીઝ કઝ કરશે. પણ આપણે શું કરવાનું છે? આપણે ખાલી એન્ટીબોડી જનરેટ કરવા માટે જ એને ઇન્જેક્ટ કરી છે, તો એટલા માટે શું કરવું પડે? જે ઓર્ગેનિઝમ છે એને વીક કરવા પડે, એટલે કે એને જે ડિઝીઝ કઝિંગ પાવર છે એ ઓછો કરવામાં આવે. એટલા માટે કે વીકન્ડ અથવા એટેન્યુએટેડ ફોર્મમાં એ ઓર્ગેનિઝમ છે એને ઇન્જેક્ટ કરવામાં આવે. ઓર ઇનએક્ટિવેટેડ બેક્ટેરિયલ ટોક્સિન્સ, અથવા જે ઓર્ગેનિઝમ છે ને એટેન્યુએટેડ ફોર્મમાં તમે ઇન્જેક્ટ કરો, અથવા જે બેક્ટેરિયલ ટોક્સિન છે એ પણ તો કેવું? ઇનએક્ટિવેટેડ બેક્ટેરિયલ ટોક્સિન છે જેને ટોક્સોઇડ કહી છે, એ પણ આપણે ઇન્જેક્ટ કરી શકીએ. ધેટ આર એડમિનિસ્ટર્ડ ટુ એન એનિમલ ટુ ઇન્ડ્યુસ ઇમ્યુનિટી આર્ટિફિશિયલી. તો આપણે આર્ટિફિશિયલી ઇમ્યુનિટી જનરેટ કરવા માટે આપણે આ પ્રોસેસ કરી છે, બરાબર, જ્યાં આપણે વેક્સિનેશન કહી છે. તો આર્ટિફિશિયલી એક્વાયર્ડ એક્ટિવ ઇમ્યુનિટી. અહીંયા ઇમ્યુનિટી જનરેટ કરવા માટે જે બોડી છે એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે એટલા માટે આર્ટિફિશિયલી એક્વાયર્ડ એક્ટિવ ઇમ્યુનિટી. ધેન આર્ટિફિશિયલી એક્વાયર્ડ પેસિવ ઇમ્યુનિટી. અહીંયા શું થશે? આપણે જે ઇમ્યુનિટી છે એ આર્ટિફિશિયલી ઇમ્યુનિટી ટ્રાન્સફર કરવાની છે, પણ અહીંયા જે બોડી છે એ એક્ટિવલી પાર્ટિસિપેટ કરતું નથી, એટલે શું થશે? ડાયરેક્ટ એન્ટીબોડી છે એ આપણે ટ્રાન્સફર કરવા પડશે, બરાબર. તો આર્ટિફિશિયલી એક્વાયર્ડ પેસિવ ઇમ્યુનિટી રિઝલ્ટ when antibody that have been produced either in an animal or by specific method in vitro are introduced into a host. એટલે આપણે હોસ્ટમાં જે ઇન્જેક્ટ કરી છે એ શું ઇન્જેક્ટ કરવાનું છે? ડાયરેક્ટ એન્ટીબોડી. હોસ્ટનું બોડી છે એ કોઈ એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે નહીં, એટલે કે એન્ટીબોડી બનાવવા માટે એ કાંઈ પાર્ટિસિપેટ નહીં કરે. એટલે આપણે શું કરવાનું છે? હોસ્ટને ડાયરેક્ટ જ એન્ટીબોડી ટ્રાન્સફર કરવાનું છે, બરાબર. તો એટલા માટે આ જે એન્ટીબોડી છે તો એ એન્ટીબોડી આવશે ક્યાંથી? તો આપણે શું કરવાનું છે? કોઈ બીજા એનિમલમાં એ એન્ટીબોડી બનાવવાનું. એ બીજા એનિમલમાંથી જે એન્ટીબોડી બન્યું હોય એ એન્ટીબોડી આપણે ડાયરેક્ટ જ પેશન્ટમાં ટ્રાન્સફર કરવાનું. તો આ ટાઈપની જે ઇમ્યુનિટી થઈ એને શું કહેવાય? આર્ટિફિશિયલી એક્વાયર્ડ પેસિવ ઇમ્યુનિટી, બરાબર. ઓલ્ધો ધીસ ટાઈપ ઓફ ઇમ્યુનિટી ઇઝ ઇમિજિએટ. આ ટાઈપની જે ઇમ્યુનિટી છે એને આપણે ઇમિજિએટ કહી શકીએ. ઇટ ઇઝ શોર્ટ લાઇવ્ડ એન્ડ લાસ્ટ ઓનલી અ ફ્યુ વીક. ફ્યુ વીક ટુ ફ્યુ મંથ, થોડાક ટાઈમ સુધી ચાલે એવી ટાઈપની ઇમ્યુનિટી છે. એન એક્ઝામ્પલ વુડ બી આર્ટિફિશિયલી એક્વાયર્ડ પેસિવ ઇમ્યુનિટીનું એક એક્ઝામ્પલ આપેલું છે કે બોચ્યુલિનમ એન્ટીટોક્સિન પ્રોડ્યુસ ઇન અ હોર્સ. આ એક શું છે? એન્ટીટોક્સિન છે, એટલે એક ટાઈપનું એન્ટીબોડી કહી શકીએ, બરાબર. એન્ટીટોક્સિન પ્રોડ્યુસ્ડ ઇન અ હોર્સ. જે પ્રોડક્શન આ ટાઈપનું જે એન્ટીબોડી છે એનું પ્રોડક્શન ક્યાં કરવામાં આવે છે? અથવા એન્ટીટોક્સિનનું પ્રોડક્શન હોર્સમાં કરવામાં આવે છે. એન્ડ given to a human suffering from botulism food poisoning. એટલે એવા હ્યુમનમાં ટ્રાન્સફર કરવામાં આવે કે જેને બોચ્યુલિઝમ ફૂડ પોઈઝનિંગ થયું હોય, બરાબર. બોચ્યુલિઝમ ફૂડ પોઈઝનિંગના જે પેશન્ટ હોય એને ડાયરેક્ટ જ એન્ટીબોડી છે એ આપવામાં આવે છે, બરાબર. તો એને કહેવાય આર્ટિફિશિયલી એક્વાયર્ડ
પેસિવ ઇમ્યુનિટી. અહીંયા એક્ટિવ અને પેસિવ ફોર્મમાં બોડી પાર્ટિસિપેટ કરશે, એટલા માટે એક્ટિવ એન્ડ પેસિવ ઇમ્યુનિટી. બરાબર. તો હવે આના પછીનો જે આ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એમાં સ્ટ્રક્ચર, ફંક્શન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ઇમ્યુન સેલ. બરાબર.